નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય પર્યાવરણ, એકમ કસોટી, પ્રકરણ નંબર 13 અને 14, તારીખ 21/12/2014 રોજ લેવાયેલ કુલ ગુણ 25 માર્ક. પ્રશ્ન નંબર 1 જોઈશું. નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી સાચો વિકલ્પ લખો. તો મિત્રો, અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એની સામે જે ખાનું આપ્યું છે તેમાં આપણે ABCD અક્ષર લખવાનો રહેશે. જોઈશું નંબર 1, મનાલી એ કેવા પ્રકારનો વિસ્તાર છે? જવાબ આવશે સી, પહાડી વિસ્તાર. તો મિત્રો, સામે આપેલા ખાનામાં તમારે સી લખવાનું રહેશે. નંબર 2, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ આવશે એ, હિમાચલ પ્રદેશ. નંબર 3, નીચેનામાંથી દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? સાચો જવાબ આવશે બી, પશ્મિના. અહીંયા મિત્રો પશ્ચિમના લખ્યું છે, પણ એ સાચો શબ્દ છે પશ્મિના. નંબર 4, કાશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? સાચો જવાબ આવશે સી, ડબ. નંબર 5, લેહની ભાષામાં ઝૂલે ઝૂલે શબ્દનો અર્થ શું થાય? સાચો જવાબ આવશે ડી, સુસ્વાગતમ સુસ્વાગતમ. નંબર 6, રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા લોકો શું કહે છે? સાચો જવાબ આવશે એ, લેખા. નંબર 7, કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે. સાચો જવાબ આવશે બી, બેકરી. નંબર 8, ચાંગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે? સાચો જવાબ આવશે સી, રેબો. નંબર 9, શ્રીનગરમાં મોટાભાગના લોકો કેવા ઘરોમાં રહે છે? સાચો જવાબ આવશે ડી, ડોંગા. નંબર 10, નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટા ચરાવવા જાય છે? સાચો જવાબ આવશે ડી, ચાંગપા. નંબર 11, કાશ્મીરની આબોહવા કેવી છે? તો મિત્રો, આ તમારે જાતે લખવાનું રહેશે. નંબર 12, ઠંડુ રણ કોને કહેવાય? સાચો જવાબ આવશે સી, લેહ. નંબર 13, ભૂમિકા કયા સરોવરમાં શિકારાનો આનંદ માણે છે? જવાબ આવશે ડી, દાલ સરોવર. નંબર 14, તાશીનું ઘર શેનું બનેલું હતું? જવાબ આવશે એ, પથ્થરોનું. નંબર 15, ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? જવાબ આવશે બી, 5000. મિત્રો, પ્રશ્ન નંબર 2 જોઈશું. નીચેની ખાલી જગ્યાઓ પૂરો, કોઈ પણ 3, એના 3 માર્ક રહેશે. નંબર 1, 9 ખાલી જગ્યા આપી છે, એમાંથી 3 પૂરવાની રહેશે. નંબર 1, પશ્મિના ખાલી જગ્યા જગ પ્રસિદ્ધ છે, તો પશ્મિના શાલ. નંબર 2, ઠંડા પ્રદેશનું મુખ્ય પ્રાણી ખાલી જગ્યા છે. જવાબ આવશે યાક. નંબર 3, પહાડી પ્રદેશમાં ઉપર ચડતા હવા ખાલી જગ્યા થાય છે. જવાબ આવશે પાતળી. નંબર 4, પહાડી પ્રદેશના લોકો ખાલી જગ્યા ખોરાક ખાય છે. એ મિત્રો તમારે જાતે લખવાનો રહેશે પ્રશ્ન. નંબર 5, ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ખાલી જગ્યા રણ કહે છે. જવાબ આવશે ઠંડુ. નંબર 6, લાલ મરચાં, નારંગી, કોબી અને મકાઈ ખાલી જગ્યા વિસ્તારના લોકો મકાનના છાપરા પર સૂકવે છે. જવાબ આવશે લેહ. નંબર 7, લદ્દાખના ખાલી ગયા પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. જવાબ આવશે યાક. નંબર 8, મુસાફરો શ્રીનગર આવે ત્યારે ખાલી જગ્યા બોટમાં રહેવાનું પસંદ કરે છે. જવાબ આવશે હાઉસ બોટ. નંબર 9, કાશ્મીરમાં સૌથી વધુ ખાલી જગ્યા ફળની ખેતી થાય છે. જવાબ આવશે સફરજન. પ્રશ્ન નંબર 2, તેનો બી વિભાગ, જોડકા જોડો. તો મિત્રો, ઝૂંપડું તેની સામે જોડકો આવશે કાચમાંથી બનાવવામાં આવે છે, જ્યારે તંબુ તેની સામે જોડકો આવશે કાપડમાંથી બનાવે છે. બીજું જોડકું જોઈએ, ઈગલું તેની સામે જવાબ આવશે બરફમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ભૂંગો એ માટી, ઘાસ અને છાણામાંથી બનાવવામાં આવે છે. ત્રીજું જોડકું જોઈએ, લોનાર એ મોટરસાયકલનું નામ છે, જ્યારે ચાંગપા એ એક પ્રકારની જાતિનું નામ છે. પ્રશ્ન નંબર 3 જોઈશું. ભારતના રાજકીય નકશાનું અવલોકન કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 5 જવાબ આપવાના રહેશે. આ નકશો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો મિત્રો, આ પ્રશ્નો 15 પ્રશ્નો આપેલા છે, આપણે જોઈશું. નંબર 1, ભારતની ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ 2 રાજ્યોના નામ લખો. તો આ મિત્રો ભારતનો નકશો છે અને અહીંયા ઉત્તર દિશા દર્શાવી છે. તો ત્યાં ઉત્તર દિશામાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યો આવેલા છે. મિત્રો, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર એ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એ રાજ્યો નથી. તો આપણે જવાબ લખીશું હિમાચલ પ્રદેશ, પંજાબ વગેરે. નંબર 2,
અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલ છે? જવાબ આવશે પશ્ચિમ દિશામાં. નંબર 3, બંગાળની ખાડી પાસે કયા બે દેશ આવેલા છે? જવાબ આવશે મ્યાનમાર, બાંગ્લાદેશ. નંબર 5, ભારતની ઉત્તર દિશાએ કયા રાજ્યો આવેલા છે? જવાબ આવશે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ વગેરે. નંબર 5, ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? જવાબ આવશે ગાંધીનગર. નંબર 6, મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે મહારાષ્ટ્ર. નંબર 7, હિન્દ મહાસાગર કઈ દિશામાં આવેલો છે? જવાબ આવશે દક્ષિણ દિશામાં. નંબર 8, ભારતના 2-3 પડોશી દેશોના નામ જણાવો. તો પડોશી દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન વગેરે. નંબર 9, ભારતના 2-3 કેન્દ્રશાસિત પ્રદેશોના નામ જણાવો. તો દીવ, દમણ, દાદરા નગર હવેલી વગેરે. નંબર 10, ભારત દેશની રાજધાની કઈ છે? જવાબ આવશે નવી દિલ્હી. નંબર 11, શ્રીલંકા દેશની નજીક ભારતનું કયું રાજ્ય આવેલું છે? તમિલનાડુ. નંબર 12, દીક્ષિત નકશાની સામે ઊભો છે તો ગુજરાત રાજ્ય તેની કઈ દિશાએ આવેલું છે? જવાબ આવશે પશ્ચિમ. નંબર 13, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જવાબ આવશે રાજસ્થાન. નંબર 14, ભારત દેશને કેટલી સીમા મળે છે? કઈ કઈ? એ મિત્રો જવાબ તમારે જાતે લખવાનો રહેશે. નંબર 15, નકશામાં આ ચિહ્નની નિશાની શું દર્શાવે છે? તો કોઈ બી નકશામાં જે આ ચિહ્ન આપેલું છે એ ઉત્તર દિશા દર્શાવે છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 6 વિધાનો આપે છે, તેમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે. નંબર 1, ભૂકંપમાં ઘણા બહુમાળી મકાનો પત્તાના માલની જેમ ગબડી પડે છે. તો આ વિધાન સાચું છે. નંબર 2, ધરતીકંપ વખતે ટેબલની નીચે બેસવું જોઈએ નહીં. તો વિધાન ખોટું છે મિત્રો, ટેબલની નીચે બેસી જવું જોઈએ ઘરમાં. નંબર 3, અતિ વરસાદને કારણે દુષ્કાળ પડે છે. આ વિધાન ખોટું છે. નંબર 4, ધરતીકંપ એક કુદરતી આપત્તિ છે. આ વિધાન સાચું છે. નંબર 5, ખૂબ ઝડપથી ફૂંકાતા પવનોને વાવાઝોડું કહે છે. આ વિધાન સાચું છે. નંબર 6, ભૂકંપ સમય ઘરમાં જ રહેવું જોઈએ. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, બી વિભાગ, મને ઓળખી મારું નામ લખો. કોઈ પણ 3. નંબર 1, મારા અવાજથી ધરતી ધ્રુજી ઉઠે છે. તો સાચો જવાબ આવશે ધરતીકંપ. નંબર 2, હું તાત્કાલિક સારવાર માટે ડાયલ થતો નંબર છું. તો જવાબ આવશે 108 નંબર. હું જંગલમાં લાગતી આગ છું. જવાબ આવશે દાવાનળ. નંબર 4, હું ભૂકંપ માપવાનું સાધન છું. તો જવાબ આવશે રિક્ટર સ્કેલ. નંબર 5, હું ચોરી, લૂંટફાટ, મારકૂટ સમયે પોલીસ મદદ માટે ડાયલ થતો નંબર છું. તો નંબર 100 નંબર આવશે. નંબર 6, લાંબો સમય વરસાદ ન આવવાથી મારી સ્થિતિ સર્જાય છે. તો જવાબ આવશે દુષ્કાળ. નંબર 7, હું કુદરતી આપત્તિ સમયે ઘવાયેલા લોકોની સારવાર કરું છું. જવાબ આવશે ડૉક્ટર. નંબર 8, હું મોટી વિકરાળ આગ સમયે ડાયલ થતો નંબર છું. જવાબ આવશે 112. નંબર 9, મારા અવાજથી સમુદ્ર કિનારે મહાકાય મોજા ઉછળે છે. જવાબ આવશે સુનામી. પ્રશ્ન નંબર 5, અવિભાગ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તો મિત્રો અહીંયા 3 પ્રશ્નો આપ્યા છે, તેના કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 5, બી વિભાગ, નીચે આપેલ આપત્તિઓમાંથી પૈકી કોઈ પણ એક વિશે માગ્યા મુજબ જવાબ લખો. તો ભૂકંપ વિશે અથવા વાવાઝોડા વિશે તમે અથવા સુનામી 3 આપત્તિ આવી છે તેના વિશે કોઈ પણ એક વિશે તમે લખી શકો છો કે ભૂકંપ વિશે બચાવ માટેના કાર્યો અને બાદમાં લેવામાં આવતા પગલાં, એ બંને લખવાનું રહેશે. જ્યારે વાવાઝોડા વિશે લખો તો બચાવ માટેના કાર્યો અને બાદમાં લેવામાં આવતા પગલાં. જ્યારે સુનામી વિશે પણ બચાવ માટેના કાર્યો અને બાદમાં લેવામાં આવતા પગલાં, એ 3માંથી ગમે તે એક વિશે તમારે લખવાનું રહેશે. તો મિત્રો અહીંયા પર્યાવરણ પેપર સોલ્યુશન પૂરું થાય છે, જે એકમ કસોટી હતી. થેન્ક યુ.